આર્યવ્રત નિર્માણ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા મહાકાળી પીપળ વન નોરતા ખાતે 74 વૃક્ષો વાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની પ્રાકૃતિક ઉજવણી કરવામાં આવી હતી। ગતરોજ કર્તવ્ય પથ પર અવિરત આગળ વધી રહેલ રાષ્ટ્રના આદર્શ કર્મયોગી આપણા સૌના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના 74મા જન્મદિવસે ગુજરાતના સૌથી મોટા પીપળવન મહાકાળી પીપળવન નોરતા ખાતે 74 વૃક્ષો વાવી આર્યવ્રત નિર્માણ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા દીર્ઘાયુ જીવનની પ્રાર્થના કરી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। વૃક્ષારોપણમાં વિશેષ ઉપસ્થિતિમાં પાટણમાં ભાગવત કથા કરવા પધારેલ પૂજ્ય શાસ્ત્રીજી નીતિનભાઈ આચાર્ય, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને પ્રદેશ અગ્રણી શ્રી મોહનભાઈ પટેલ, પ્રકૃતિ અને ધર્મને સમર્પિત અમેરિકાથી પધારેલ આદરણીય અમૃતભાઈ પટેલ, નોરતા ગામની 3 આંગણવાડીના બાળકો, યુવાનો, ગાયત્રી પરિવારના રમીલાબેન, અરુણાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા મંત્રોચ્ચાર સાથે સૌએ વૃક્ષો વાવ્યા હતા। આર્યવ્રતના નિર્માણના પ્રમુખ અને જાણીતા પર્યાવરણવિદ નિલેશ રાજગોર દ્વારા પર્યાવરણ જાળવણી માટે ગ્રીન કમાન્ડોના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા તથા ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જથી પૃથ્વીને બચાવવા વધુમાં વધુ દેશી કુળના વૃક્ષો વાવી ઉછેરવા તથા જે પ્રાકૃતિક સંપદા છે તેનું સંરક્ષણ અને સંવર્ધન કરવા આહવાન કરાયું હતું। આર્યવ્રત નિર્માણ સંસ્થા દ્વારા અને એના પ્રમુખ શ્રી નિલેશભાઈ રાજગોરનો એક વૃક્ષ પ્રેમી તરીકે સતત આખું જીવન એમને નાની ઉંમરથી લઈને અત્યાર સુધી કાઢ્યું છે એવા નિલેશભાઈના આજે 74માં આપણા સૌના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 74 વૃક્ષ વાવવાનું જે એમને અભિયાન કર્યું છે અને એ અભિયાનમાં અમને ઉપસ્થિત રાખ્યા છે એ બદલ એમનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર। આજે આ જગ્યા પર આપણે ઊભા છીએ, જગ્યા પર એમને સતત મહેનત કરીને કેટલા પણ વૃક્ષો વાવ્યા છે, પિંપળ વન તરીકેનું નામ આપ્યું છે। એના સિવાય પણ અનેક લોકોની પાસેથી એ દાન લઈને પણ ખૂબ મોટા પાયે આવા કાર્ય કરી રહ્યા છે। આખા પાટણ જિલ્લામાં અને ગુજરાતમાં અનેકવિધ જગ્યાએ જ્યારે નિલેશભાઈનું ખૂબ યોગદાન રહ્યું છે ત્યારે આજે પણ 74માં આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે એમને જે સંકલ્પ લીધો અને સંકલ્પ જ્યારે અત્યારે સાકાર થઈ રહ્યો છે ત્યારે આપણે પ્રાર્થના કરીએ કે આપણા સૌના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ આપણા ગુજરાતના પનોતા પુત્ર છે। છેલ્લા 10 વર્ષથી કે દેશની જ્યારે સુકાન સંભાળી રહી છે ત્યારે વિશ્વમાં ડંકો વગાડવાનું કામ એમને કર્યું છે। એક હિન્દુ રાષ્ટ્ર તરીકે હિન્દુઓને સલામતી આપવાનું પણ એમને કામ કર્યું છે ત્યારે આ શુભ કાર્યમાં નિલેશભાઈએ પણ જે વૃક્ષો વાવવાનું કામ કર્યું છે, જે વૃક્ષો થકી આજે જે વૃક્ષો કાપવાનું ખૂબ જ્યારે કામ ચાલે છે ત્યારે એની સામે વૃક્ષો ઉગાડવું પણ એટલું જરૂરી છે ત્યારે આવું ખૂબ ભગીરથ કામ જ્યારે કરે છે ત્યારે નિલેશભાઈને પણ ભગવાન ખૂબ એમને તાકાત આપે, એમને ખૂબ બધી જ રીતે મદદ કરે કે જેનાથી એમના એ કામમાં સફળ થાય અને આપણા સૌના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ એ ખૂબ જીવે, લાંબુ જીવે, તંદુરસ્ત જીવે અને એક વખત આ દેશને આખી દુનિયાના પ્રથમ હરોળ પર મૂકશે એવી વિનંતી સાથે ભગવાન પાસે પ્રાર્થના।